જુલાઈ 2026ની વાર છે આજે રવિવાર। આજના વિડીયોની અંદર ગુજરાતમાં જે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છે। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નંબર વિનંતી કે ચેનલ પર આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી 12 જુલાઈથી લઈને 17 જુલાઈ સુધી ગુજરાતમાં જે સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે ઘણા વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસે તેવી હાલ તો શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ જણાઈ રહી છે। ખાસ કરીને હાલ તો કોઈ મોટી સિસ્ટમ ગુજરાત ઉપર જોવા મળતી નથી અને જે ચોમાસું છે તેના વાદળો અત્યારે ગુજરાત ઉપર ઓછા જોવા મળી રહ્યા છે અને તેના કારણે અત્યારે વરાપ જેવો માહોલ ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આગામી દિવસોની અંદર ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે તેના વિશે વાત કરી લઈએ તો ગુજરાતની અંદર આજે પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે, જેમાં ખાસ કરીને આજે પણ કોઈ મોટી સિસ્ટમ ગુજરાત ઉપર પસાર થવાની નથી, જેમાં આગામી 13 જુલાઈના રોજ પણ ગુજરાતની અંદર સામાન્ય વરસાદ વરસી શકે તેવી હાલ તો શક્યતાઓ છે। કોઈ મોટી સિસ્ટમ હલચલ જોવા મળતી નથી અને ગુજરાતની અંદર બીજો રાઉન્ડ 17 તારીખ બાદ આવે તેવી હાલ તો શક્યતાઓ છે।